માતાજી તીરહુરમાં બહેન માતાજી એટલું કીધું હતું કે જો આમ જો દરિયામાં નજર કરે અને કારી છીપરમાં હવા વેચની નાગણી થઈને બેઠી હોય ને તો માજો ગોધમાં ને ગાડી હાથરાડ બેઠી દી ઓ ભલાય મળી ભલાય એમનમ ધર્મના વાવટા એમનમ ધર્મના નામના વાવટા એમનમ નથી ફરકતા તેથી મોડું માણેકને મોડું આપા માણેકને માતાજી જગાડ્યા તા મોડું માંગો ઈ કરી દઉં મેં કીધું ને તારે ઊંધું છે આપણે માંગી છીએ માતાજી પાસે મારું 10 લાખ નું કામ કરી દે ને તો વાહે 1 લાખ વાપરું અને એ તો ઈ ભક્તિ એવી હતી મૂળની એવી બાળ ભક્તિમાં કાતરાની ભક્તિમાં એવા રંગાઈ ગયેલા માં કોઈ માંગવા નો દે આવી ભક્તિ ભાઈ અડધી રાતનો ગદરો થઈ ગયો મોડું આપા બરોબર રાજપાટની માથે ઉતાર માતાજી ગાંડી ગાતરા સપનામાં આવ્યો કે મોડું આય આપા મોડું માંગો અને માંગો ઈ નો કરી દઉં ને તો સમજો દરિયાની કારી છીપમાં બેઠેલી હું ગાંડી ગાતરા અરે માંડી મારા વીરા ખેતલા જોને પૂજવા એ જદી પૂજવા ભોજવા અમારા નવ કરો માયલા જોને વીર ખેતલા જોને કોઈના ના ગાડી મારા વીરા દામડા આવ્યા મારે રાઠોડ ની કોઈ નાગરે છે કોઈ ધણી દેવના એ અમારા વીરા હવા પોરે થાને મારા વીરા કેતલા બેઠો બેઠો
રામનો ધણી મારી આશા પૂરા તને બોલાવો મારી દુખો પડ્યા મને દોયલી વેરા પડ્યા મને હાંભળ્યા મને કસનો ધણી મને આશા પૂરા જેવો ધણી હાંભળે મારી જોજે જોજે મારા તારા કસના સુખ જાળવાનું ધર્મ મારી આશાપુરા મારે જવા દઈશ માં એ મારી જાગીને દેજો મને આશાપુરા મને જવા દવા એ આતને કસના રણ જવાલા આશાપુરા કસના રણ જવાલા મારી રમવા વેલા યાવા આશાપુરા રમવા વેલા યાવા હાલો જવા અને હાલો જવા કસને ધણીયાડીને રે જવા એવો મેળો યા જવો મેળો આશાપુરાનો જવો મેળો કચનરાળમાં બેઠી આશાપુરા કચનરાળમાં બેઠી આશાપુરા મારી ગાંડી નથી મારી ગાંડી કે મારા ગતરાર કે મારા નદીના મારી ગાંડી રીજે તો મારી ગાંડી યા પેણ જલી દીકરા મારી પાછ રોસી મારી ગાંડી જોને તારા તપ કરે મારી દેજે મને જડમ હાથી મને ગાંડે મને તું જવાબ મારી તારા બાખેલા મારી ગાંડે કે મારા જગતમાં મારા ભોયા પડે નાય મારે લે મારી લેખ માંથી માંડી જા મારી ગાંડે હવા વેતનો મારી વાલા હતા મારી ગાંડી મારા વેરી બેના મારી જગત વેરી બને અમારે ગાંડી તારે વેરી બનવાનો જગતમાં વધારો મારી કમાની માલિક પર મારી ગાંડી કે મારી ખોટું પડે જગતમાં મારી ગાંડી ની ખોટું પડે તે મારા એ વાવડાના ઝાડવા મને ગાંડીને વાવવા થઈ જાય હવે અત્યારે સપનામાં આવે તો શું માંગે માણસ શું માંગે માંગે રૂપિયા જ માંગે બીજું શું માંગે કા દીકરા ને કા દોલત મોડું ને સપનામાં આવી મોડું કે મારી માર કાંઈ જોતું નથી તારી દિયાથી મારી જિંદગીમાં આઠે પોરા છે બરાબર બીજી વાર બીજી મેઘલી રાત થઈ ગઈ માતાજી બીજી રાતે સપનામાં આવ્યા આપા મોડું એ માગો બાપ આ તમારી ભક્તિથી હું દેવા આધીન છું મોડું આપા કહે છે કે મારી મારે કાંઈ જોતું નથી બસ અમારી ભક્તિ છે ને ભક્તિમાં ડાઘ નથી પડવા દીધો ને એટલી તો મારી આમ જો બસ તારી ગાંડીની મહેરબાની છે
માતાજીને બહુ ભજો ને એટલે માતાજી મળે, અને માતાજીને મળે તો ખરા, પણ જો ભૂલ ન ખવડાવે ને તો એ ધર્મ ન કહેવાય. આ યાદ રાખજો. કદાચ ગર્વ સમજો લીંબુ લટકવાનું કોઈને ગર્વ હોય ને કે હું ભૂલ ન ખાવ, હારા હારા ને ભૂલ ખવડાવી દીધી. આ તો દોધારી કટાર છે, હવરી હાલે ને તોય વાટે, હવરી હાલે તોય વાટે. એટલે આમાં કહેવતમાં કીધું ને કે બહુ ખબર ન પડે ને તો શેઠો બેન માતાજીને પગે લાગી લેવાય, બહુ આમાં ગરાય નહીં. મારી તું કેવી થાય. રાજા રાવણ નું ગર્વ નથી રહેવા દીધું, તો હું તમે તો કયું વાત છે. અને તેથી ત્રીજી રાત થઈને માતાજી મેઘલી રાત થઈ ગયેલી. આહો મહિનાના નવલા નોરતા ત્રીજી રાતે માતાજી મૂડો આપણને અવાજ કરો, હાય મૂડો, હાય મૂડો, માંગવા ઈ નો કરી દઉં તો ઓખા બદલને અટારી નો કરાવ. ત્રીજી રાતે કેસક મળી, મારે કાંઈ જોતું નથી. આ સમજવા જેવી વાતો છે હો ભાઈ. માતાજી જગાડે ઈ પોર કેવો હોય, ઈ સમય કેવો હોય, ની માણા કેવો હોય, સામે વાળો વિચાર તો કરો. ત્રીજી રાતે જગાડ્યા ને તેથી માતાજીને એટલું કીધું હતું કે મારી જો મારે કાંઈ જોતું નથી, છતાંય તું મને ત્રણ ત્રણ રાત થી હુવા નથી દેતી ને. માતાજી જગાડે હો ભાઈ, હુવા ન દે. જેથી એને સતું થવું હોય ને તેથી જગાડે. કેમ કે ખાટલામાં હૂતો હોય તો સમજો હૂતેલો જગાડીને મારી ભગવતી મસો લઈ આવે, એમ ખાટલામાં હૂતો હોય તો લઈ આવે. આ એવો ભાવ હોવો જોઈએ. ત્રીજી રાતે કીધું કે મોટું આ ત્રીજો મોર તો જરીએ ને તમને જેમ 3 વાર વેર આવે ને મને ત્રીજી વાર મને ગાંડીને વેર આવી, એક વાર તું માંગ ને, અને તું માંગી ન કરી દઉં તો તારી ભક્તિની માલિકો મને ગાંડીને ખાધેલું હરામ હોય. અરે વળી તું માંગવાનું કેસ ને તો ખબર મારે મૂળું ને તો એક વચન તારું જોઈ છે. શું જોઈ છે? કે એક જ વચન જોઈ છે. આમાં જો વચન આપતી ને તો મને ગાંડી એમ કે હા તને વચન આપું છું, મારે એક વચન જોઈ છે મારે. અરે મૂળું વચન નહીં, આમ જો નજર કર, આમ જો હોનાની કોઠીઓ ભરી દઉં, રૂપિયા દઈ દઉં, ધન દઉં, દીકરા દઉં, દોલત દઉં, તું માગી નો દઉં દુનિયામાં મને ગાંડીને કાળો ડાઘ બેસી જાય. હવે ઈ ભગવતી આગળ એવી ભક્તિ કરી છે, શું માતાજી આગળ માંગ્યું છે તમે વિચાર તો કરો. કે મારી હજી તને કહું છું તું વચન દે ને તો તારી પાસે માંગવું છે કે જા મોડું તને મારું ગાંડીનું વચન છે. આ તું માંગણી નો કરી તો ધરતીને માથે મને ગાંડીને કાળો ડાઘ પડી જાય. ત્રીજી વાર મોડું બોલ્યો મારી એક વચન દઈશ ને તો કીધું મોડું એક વાર માંગ તો ખરા ને. તેથી મોડું એટલું કીધું તો મારી આ રૂપિયા, આ દોલત, આ ધન, આ માયા મારે કાંઈ નથી જોતી. મારી મને એટલો તારા માથે ભરોસો છે કે મારી ભક્તિમાં ક્યાંય ડાઘ ન હોય ને, મારી ભક્તિમાં મારી ક્યાંય ભૂલ ન હોય ને, મારી જાતિ જિંદગીમાં મારી ધોરામાં ક્યાંય ધૂળ ન પડ્યું ને, મેં કોઈનું અન્યાયનું લીધું ન હોય ને, કોઈનો રૂપિયો ખાધો ન હોય ને તારા ગાંડીના નામ માથે, તો મારી તો એક શેલી ઈ શબ્દની માલિકો અવાજ એટલી છે કે માય શેલી અવાજ એટલી છે કે મારી હું મૂળું મરી જાઉં ને, હે હું મૂળું વિયો જાઉં, મારી ભક્તિમાં ક્યાંય ડાઘ ન હોય ને તો મારી મારે કાંઈ જોતું નથી. હું મૂળું વિયો જાઉં, આ ખોરિયાને જીવને શેતી પડી જાય ને તેથી આ સબને લઈ અને ગોમતી નદીમાં નવરાવ ને તો એમ થાક મહિના પછી મન ગાંડી પૂક્યો નથી. જીવતા તો મને મૂક્યો નથી, પણ મર્યા પછી મને ગાંડી મૂક્યો નથી. આવી જો કદાચ મારી વચન સાંભળતી હોય ને મોડું માતાજી કહેશે મોડું તો માંગીને માંગીને આવું માંગ્યું રેવા દે મોડું. મારા બાનાધારી હાટું મારે ગાંડીને કારા લુગડા પડવા પડે, મને ગાંડીને ગમે ને પણ મારા મોડું જા એવી ભક્તિ કરી છે ને એટલે ધર્મ ટકી રહ્યા છે. ભલા મારા હે જા મોડું, આજથી તને મારું વચન છે કે જેથી મારો મોડું હોવ્યો જાય ને, અને જો કદાચ ખોરાની માલિકો લઈને ગાંડી જો કદાચ ગોમતી નદીમાં નો નવરાવું ને તેથી મારો વાવટો લાલ લઈ કારો સડાવશે બાબો.
ઘરના ઘરના વાતો રાખવી. એક દી બે દી ત્રણ દી 100 મહિનાનું ટાણું આવ્યું એટલે મૂળું ભગત ને તેડા આવ્યા રામ ના ભાઈ. તેડા આવ્યા એટલે જમને જીવને વાદ થઈ ગયો ને તેથી મૂળું આપવાનો જીવ જેદી એક ખોર્યું હોય તો જીવ વિયો ગયો ને. પાંચ પછી માણા આવી અને બંધ બાંધી અને બધા ઉભા રહી ગયા ને તેથી ઉપર ઊભી ઊભી મારી ગાંડી જોવે છો કે વાહ ફરે વાદર ફરે ફરે નદીનો નીર જો મારો ગાંડીનો બોલ ફરે ને તો ધરતીની માથે હાય દુનિયાની માલિકો મને મૂળવાની ભક્તિની ગાંડીને ખોટ લાગી જાય છે બા. વાતનો હજી વિરામ નથી થયો ત્યારે ભગવતી માતાજી કહે છે, માતાજી ઉપર ઊભી ઊભી વિચાર કરે છે કે મારા મૂળવાને તો મારું મૂળવાનું શરૂ તૈયાર કર્યું, મારા ગાંડીને નવરાવા જવાનું મેં બોલ આપ્યો છે. બાપ નર વિયો છે ને એટલે નારી રંડાય, નર વિયો જાય એટલે નારી રંડાય. આજ મારો મૂળવો વિયો ગયા ને મારો ઓખા પદર મારો ગાંડીનો રંડાડો બાબો. મારો મૂળવો વિયો ગયો મારો ઓખો રંડાડો મન ગાંડીને કાળા લાગે મન ગાંડીને. તેથી નાના બાળકને જેમ ચિંતા થાય ને એમ મારી ગાંડીને મૂળવાની ચિંતા થઈ. બાપ ક્યાં આવી આપા મૂળું ને તેડી પોતાનું સબ હુતેલું ને ગાદી ગાત્રાડે તેડી અને ગોમતી નદીના કાંઠે આવીને તેથી મારી ગાંડી સમજવા જેવું તો ઈ છે વાવા કે માતાજી સબને તેડ્યું. માતાજી ભગવતી ગાત્રાડે એની ભક્તિ કેવી છે. હા ક્યાં આવી ગોમતી નદીના કાંઠે આવી અને ગોમતી નદીમાં મારી ગાંડી નજર કરે ને તો ટીપું એક પાણી નમરે. હવે પાણી નમરે તો મડાને નવરાવે ક્યાં. અને તેથી મારી ગાંડી આંખો બંધ કરીને દ્વારકાના નાથ આમ આમ નજર કરી કે હે દ્વારકાના નાથ, હે ત્રિલોકના નાથ, આજ મારા મૂળવાને નવરાવા આવી અને તારી ગોમતી નદીમાં પાણી નમરે ને તેથી આંખો બંધ કરી મારા દ્વારકાના નાથે બે આંખો બંધ કરીને જમણી આંખમાંથી ટીપવું આંખના આહુડાનું પડું મારી ગાંડી મારી સામે ઊભી. હે જમણી આંખનું માલિકોથી આહુડાનું ટીપું પડ્યું તેથી મારી ગાંડી એટલું બોલી હતી કે હે દ્વારકાના નાથ તારા જમણી આંખના આહુડે આવડ્યા ગોમતી નદી નો ગજાવું ને તો મને ગાંડીને ખોટો હે બાબો.
માતાજી રમવા રે જોઈએ રાખે એક જ દારૂ જોઈએ પાછળની બેન ઓલી સાઈડથી આ મારી મસો
માયા મારી ગાડી ગતરાળ તન બોલાવું તન મનાવું તન રીજાવું મારી હાલ કેતા મારી ગોચમાની ગાડી હાલી નીકળે એ મન મોશિયાળો ઠપાળો કરે મન ગાડીને ગમે નહીં મન ગજરાના કુળની માલબા મારી લાગીઓ આવી લાગ માંગે કોઈ ભાગીઓ ભાગ માંગે માંગે એ દેદી મારી લાગીયા ના લાગ ને થોડા આવે નહીં દીદી મન ગજેરાના પાલખની માતાને કોણ માને ઓય મારી ગાડી તકરાર તારી લીલા મારી ગાડી ગજરાડ તારી લીલા પાર મારી રઢિયાળા મારી હરિયાળા મારી રઢિયાળા જે હડામાં રમતી એ ગોજમાના ડુંગરે